હેલો, કેમ છો? મજામાં? મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવીશ. આજે આપણે પહેલું ચેપ્ટર ચાલુ કરીશું. ઓકે, એનું નામ તમને ખબર છે? ચેપ્ટર નંબર 1 એટલે પ્રકરણ 1, વિદ્યુત ભાર અને તેના ક્ષેત્રો. પહેલા તો આપણે આ બે શબ્દો છે, વિદ્યુત ભારો અને ક્ષેત્રો, એની સમજ મેળવવાની છે કે વિદ્યુત ભાર શું છે. જેમ આપણે દળ વિશે ભણી ગયા છે કે દળની કોઈ વ્યાખ્યા ના હોય, પણ એ શું છે? પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. એવી જ રીતે આ વિદ્યુત ભાર પણ શું છે? તો વિદ્યુત ભાર પણ એક પ્રકારનો આંતરિક ગુણધર્મ છે. હજી ના ખ્યાલ આવે તો આ વિદ્યુત ભાર શું છે, કયો ગુણધર્મ છે? તો આપણે દળની બાબતમાં એવું કહેતા હતા કે જેને કારણે ગુરુત્વાકર્ષણ બળ અનુભવાય છે, એ જે દ્રવ્ય છે એને આપણે દળ કહીએ છીએ. દળ છે એટલે ગુરુત્વાકર્ષણ બળ. આપણે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર ભણી ગયા છે, F = G m1m2/r². એના સૂત્રમાં m1 ને m2 બે પદાર્થોના દળ જરૂરી છે, તો જ ગુરુત્વાકર્ષણ બળ લાગે. એવી રીતે પદાર્થના કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ ઉપરાંત એક વધારાનું બળ લાગે છે. તમને ખબર છે? એને સ્થિત વિદ્યુત બળ કહેવાય. કયું બળ કહેવાય? સ્થિત. આપણે વિદ્યુત બળ બોલીશું તો પણ ચાલશે. તો વિદ્યુત બળ, ઇલેક્ટ્રિક ફોર્સ લાગે છે આ ઉપરાંતનું, અને એ જેના કારણે લાગે છે એ ગુણધર્મને, જેમ કે આમાં શાના કારણે લાગ્યું? દળ હોવાના કારણે. તો આમાં વિદ્યુત ભારો હોવાને કારણે આનું સૂત્ર છે કે Q1Q2/r². તો જેના કારણે દ્રવ્યના કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ ઉપરાંતનું જે વિદ્યુત બળ લાગે છે એ ગુણધર્મને વિદ્યુત ભાર કહેવામાં આવે છે. આ સિવાયની કોઈ એની વ્યાખ્યા નથી, આ એની સમજૂતી કહેવાય. ઓકે, તો વિદ્યુત ભાર. હવે તમને મેં લખ્યું એટલે એટલી તો સમજ આવી ગઈ હશે કે જેમ દળને આપણે એમ વડે દર્શાવીએ છીએ એવી રીતે વિદ્યુત ભારોને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ. હવે તમને એવું થાય કે ખાલી દળને આપણે ઘણીવાર કેપિટલ એમ વડે દર્શાવીએ છીએ, તો એવી રીતે વિદ્યુત ભારને કેપિટલ ક્યુ વડે દર્શાવી શકાય? હા, દર્શાવી શકાય ને. ક્યારે દર્શાવી શકાય? આ જે સ્મોલ વિદ્યુત ભારો છે, એટલે આ Q1 Q2 જે સ્મોલ લખેલા છે એ બિંદુવત વિદ્યુત ભારો, સૂક્ષ્મ વિદ્યુત ભારો માટે વપરાયેલા છે. જો બધા વિદ્યુત ભારોનો સરવાળો કરવામાં આવે ને કુલ વિદ્યુત ભાર જણાવવું હોય તો એને કુલ વિદ્યુત ભાર, નેટ ચાર્જને આપણે કેપિટલ ક્યુ વડે દર્શાવીએ છીએ. સારું, આ ઉપરાંત થોડીક એક વધારે ચર્ચા કરીએ. આ બિંદુવત, સર એક સરસ શબ્દ બોલ્યા, બિંદુવત વિદ્યુત ભાર. આ બિંદુવત એટલે એક ટપકા જેટલો હશે? ના, એનો મતલબ એવો નહીં. બિંદુવતનો મતલબ શું કે અંતરના સાપેક્ષમાં જ્યારે પરિમાણ નાનું હોય, જેમ કે સૂર્ય પૃથ્વીથી ઘણો દૂર છે, તો પૃથ્વી પરથી કેવો નાનો લાગે છે? તો અહીંથી એ નાનો દેખાય છે, પણ અસલમાં હોતો નથી. તો પૃથ્વી પરથી જોઈએ તો એને તમે બિંદુવત ગણી શકો. ખ્યાલ આવી ગયો? અંતરની સાપેક્ષમાં પરિમાણ નાનું હોય તો તમે એને બિંદુવત ગણી શકો. બિંદુવતનો મતલબ કમ્પલસરી જે બોલવામાં આવે છે એનો એવો જ અર્થ નીકળે એવું નહીં. બિંદુ જેટલો સૂક્ષ્મ વિદ્યુત ભાર એવું નહીં. બરાબર છે? સારું, હવે આપણે આ પહેલી તો માહિતી મળી વિદ્યુત ભારની, કે વિદ્યુત ભાર એ શું છે? પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. એના કારણે શું થાય છે? તો દ્રવ્યના કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ ઉપરાંતનું એક વધારાનું બળ, વિદ્યુત બળ અથવા સ્થિત વિદ્યુત બળ ઉદ્ભવે છે. તો જેને કારણે આ સ્થિત વિદ્યુત બળ ઉદ્ભવે છે એના આ આંતરિક ગુણધર્મને વિદ્યુત ભાર કહેવામાં આવે છે. તો આપણે સરસ એક માહિતી મેળવી. વિદ્યુત ભારો શું છે? તો પદાર્થના કે દ્રવ્યના, તો પદાર્થનો આંતરિક ગુણધર્મ છે.
ઓકે, સરસ. ચલો, એક પોઈન્ટ ક્લિયર થયો. સારું, એને આપણે શાના વડે દર્શાવીએ છીએ? તો Q1 Q2 અપ ટુ Qn વગેરે વડે દર્શાવી શકાય. ચલો, આ ક્લિયર થઈ ગયું. સારું, હવે આપણે આટલું લખીએ એટલે તરત ખબર પડે કે સર આના ઉપર તીર દોરતા નથી. એનો મતલબ કે અદિશ રાશિ છે. જેમ કે દળ અદિશ રાશિ હતી ને, એવી રીતે વિદ્યુતભાર પણ કેવી રાશિ છે? અદિશ રાશિ. અદિશ રાશિ એટલે તમને બધાને ખબર જ છે કે ફક્ત મૂલ્યની જ જરૂર હોય, દિશા જરૂરી નથી. તો તે અદિશ રાશિ છે. અદિશ રાશિ છે. હવે તમને એવું થાય, ચલો વિદ્યુતભાર ખરા, પણ વિદ્યુતભાર કેવા હોય? તમને ખબર છે વિદ્યુતભાર પાછા, જો અમુક વિદ્યુતભાર સ્થિર પણ હોઈ શકે, અમુક વિદ્યુતભાર ગતિમાન પણ હોઈ શકે. તો આપણે શાના વિશે અભ્યાસ કરવાનો છે? આપણે સ્થિર વિદ્યુતભાર વિશે અભ્યાસ કરવાનો છે. કારણ કે અહીં સર એક શબ્દ બોલ્યા, સ્થિત વિદ્યુત બળ ઉદ્ભવે છે. તો સ્થિર વિદ્યુતભારોને લીધે જે બળ ઉદ્ભવે છે એના વિશે ચર્ચા કરવાની છે. તો ફરી એકવાર, વિદ્યુતભારો કેવા હોઈ શકે? ગતિમાન પણ હોઈ શકે અને સ્થિર પણ હોઈ શકે. તો આપણે શાના વિશે ભણવાનું છે? સ્થિર વિશે. તો આપણે એ નોંધ તો કરીએ, વિદ્યુતભારો સ્થિર અથવા સ્થાયી પણ બોલી શકો. તો સ્થિર અથવા ગતિમાન હોઈ શકે. સરસ. ચલો, હવે આપણે શાના વિશે ભણીશું? સ્થિર વિદ્યુતભાર. આના વિશે આપણે ભણવાનું છે. તો ભણીશું. અત્યારે આપણા માટે આ અગત્યનું છે. ઓકે, સારું. હવે આ તો બધી વાત કરી આપણે વિદ્યુતભારોની. હવે વાત આવી આ ક્ષેત્રો. આ ક્ષેત્રો શું છે? તો વિદ્યુતભારોની જેટલા વિસ્તારમાં અસર પ્રવર્તતી હોય, જેટલા વિસ્તારમાં એની અસર ફેલાયેલી હોય, જેટલા વિસ્તારમાં એની અસર લાગુ પડેલી હોય, તેટલા વિસ્તારને એના ક્ષેત્રો કહેવાય છે. તમને આમ ના ખ્યાલ આવે તો તમને ચુંબક, સરસ આપણે વાત કરીએ. ચુંબકની વાત ખબર છે? ચુંબક મૂક્યું હોય, ચુંબક નાનું હોય મોટું હોય. નાનું મોટું એટલે પ્રબળ હોય નિર્બળ હોય. પ્રબળ ચુંબક હોય તે વધારે વિસ્તાર સુધી એની અસર દર્શાવે. એના થોડે દૂર તમે ખીલ્લી મૂકશો તો પણ એને ઝડપથી આકર્ષી લે છે. તો એટલા વિસ્તારમાં એની શું હોય છે? અસર હોય છે. તો એટલા વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. એવી જ રીતે વિદ્યુતભારની જેટલા વિસ્તારમાં અસર ફેલાયેલી હોય તે વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. એકલું ક્ષેત્ર બોલો, અહીં ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર જ સમજવાનું છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું કહીશું આપણે? વિદ્યુત ક્ષેત્ર એટલે જેટલા વિસ્તારમાં તેની અસર ફેલાયેલી હોય તે વિસ્તાર. ઓકે, આ આપણું હેડિંગ થયું. પ્રકરણ 1 વિદ્યુતભાર અને ક્ષેત્રો. તો વિદ્યુતભારની સામાન્ય માહિતી અને એના ક્ષેત્રોની સામાન્ય માહિતી થઈ. આટલું ક્લિયર થઈ ગયું તમને? તો આપણે હવે ચેપ્ટર શરૂ કરીશું. ક્લિયર? ઓકે, ચલો આપણે હવે ચેપ્ટર નું આપણે પેજ નંબર 1 ઓપન કરીએ. બરાબર છે? હા, 1 માં તો આપણે આ લખ્યું છે. ચલો પેજ નંબર 2. આ આપણું આવી ગયું. તમે એનસીઈઆરટી ઓપન કરશો એટલે સીધું તમને આ પેજ દેખાશે. ઓકે, હવે આ જે પેજ છે એમાં હેડિંગ શું છે? પ્રસ્તાવના. પ્રસ્તાવના એટલે ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં જુઓ, તમને પહેલું શું દેખાય છે કે સિન્થેટિક કપડા અથવા સ્વેટર ઉતારતી વખતે જુઓ
ઘણી વાર આપણે આવો અનુભવ કર્યો છે, સ્વેટર કે આ સિન્થેટિક કપડાં ઉતારીએ ને તો આપણી જે રૂંવાટીના વાળ હોય ને એ થોડાક ઊંચા થઈ જાય, અથવા એનો સામાન્ય અવાજ આવતો હોય છે આપણને, ચડ તડ 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 કેવો, બરાબર છે? તો એ શાને કારણે થતો હોય છે, બરાબર છે? તો એ હમણાં સર બોલ્યા હતા ને શબ્દ સ્થિત વિદ્યુત બળને કારણે, તો એ આપણે અનુભવીએ છીએ, પછી કેમ થાય છે એવું આપણે ક્યારેય વિચાર કરતા નથી. એના વિશે જ આજે ભણવાનું છે. સારું, આ ઉપરાંત જો કારનો દરવાજો ખોલતા કે બસમાં આપણી બેઠક પરથી લપસી જઈએ તો ઘણીવાર સળિયો પકડવા જઈએ તો આપણને વિદ્યુતનો આંચકો લાગે છે. હવે તમને થાય કે આવું કદાચ નથી ફીલ કર્યું. સારું, હું તમને બીજું એક આમાં ભલે ના આવ્યું હોય, આપણી ઘણીવાર છે ને કોઈક જગ્યાએ આ કોણી હોય ને આ ભાગ અડી જાય ને તો આખું આમ ધ્રુજારી થઈ જાય, આપણને કરંટ જેવું લાગે છે. હે, ઘણીવાર ઠંડી વસ્તુને અડીએ ને તો પણ આપણને આમ વાઇબ્રેશન આવી જાય છે, કરંટ જેવું લાગે છે. તો એ બધા અલગ અલગ એ જે ઉદાહરણો છે એ પણ શાના માટેના છે? આ વિદ્યુત આંચકો લાગે છે એ સ્થિત વિદ્યુત બળને કારણે ઉદ્ભવે છે. ખ્યાલ આવે છે? આપણી બોડી છે એ પણ ઇલેક્ટ્રોનની સુવાહક છે. એ દરમિયાન આપણી અંદર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. ઓકે, સારું. આ ઉપરાંત અહીં બીજું એક આપણને સરસ માહિતી આપી છે કે વીજળી થાય છે. જો ક્યાં છે આમાં વીજળી લખેલી હશે, વિદ્યુત. વીજળી એટલે શું? ચલો, વીજળી છે શું? વીજળી એટલે વિદ્યુત ભાર વિસર્જન થાય છે. વિદ્યુત ભારનું વિસર્જન થાય ત્યારે તમને આકાશની અંદર જો આકાશમાં દેખાતી વીજળી છે તો આકાશમાં દેખાતી વીજળી એ વિદ્યુત ભાર વિસર્જન છે. બોલો, આવું બધું તમને ખબર હતી? ભણીએ ત્યારે ખબર પડે. ઘણા લોકો કે આપણા ભણવામાં હું ભાઈ કશું મળતું નથી. ભાઈ આ નવું જાણવાનું એને જ જીવન કહેવાય, બરાબર? સારું, ચલો. સારું, તો હવે આપણે ભણવાનું શું? આ તો બધી પ્રસ્તાવના એટલે સામાન્ય ચર્ચા છે, આ કંઈ પૂછાવાનું નથી. તો પૂછાવાનું શું? સરસ શોર્ટ ક્વેશ્ચન આમાંથી છે. જુઓ, અહીં એક સરસ શબ્દ આપેલો છે, સ્થિત વિદ્યુત શાસ્ત્ર. તો એક ટૂંકો પ્રશ્ન અથવા એમસીક્યુ માં પૂછી શકાય, સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે શું? તો સ્થિર વિદ્યુત, જો સ્થિતનો મતલબ સ્થિર, સ્થિર વિદ્યુત ભારોથી ઉદ્ભવતા બળો, ક્ષેત્રો અને વિદ્યુત સ્થિતિમાનો વિશેનો અભ્યાસ. સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે આ શોર્ટ ક્વેશ્ચન છે એ લખીશું આપણે એસક્યુ શોર્ટ ક્વેશ્ચન. આખા પ્રસ્તાવનામાંથી આ એક મુદ્દો તમારા માટે અગત્યનો છે. સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે શું? તો સ્થિત વિદ્યુત ભારોને કારણે ઉદ્ભવતા વિદ્યુત બળો, ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો અને ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનો વિશેનો અભ્યાસ. અથવા તો જે શાખામાં, ફિઝિક્સની જે શાખામાં સ્થિત વિદ્યુત ભારોથી ઉદ્ભવતા બળો, ક્ષેત્રો અને વિદ્યુત સ્થિતિમાનોનો અભ્યાસ કરવામાં આવે છે તેને આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવામાં આવે છે. બોલો, આટલું ક્લિયર થઈ ગયું? સરસ. એના પછી હેડિંગ વિદ્યુત ભાર, ઇલેક્ટ્રિક ચાર્જ. ઇંગ્લિશમાં શું બોલાય એને? ઇલેક્ટ્રિક ચાર્જ. હવે આમ તો સામાન્ય મેં તમને માહિતી આપી દીધી છે, પણ થોડુંક આપણે વધારે ડિટેલમાં જઈએ. તો અહીં તમને એક વૈજ્ઞાનિકનું નામ દેખાય છે, જુઓ, થેલ્સ ઓફ મિલેટસ. હવે પ્રોનાઉન્સિસ અલગ અલગ હોય છે. હું મિલેટસ બોલું છું, કોઈ માઇલેટસ બોલે છે, બરાબર છે? કોઈ માઇલેટ્સ બોલે છે. પ્રોનાઉન્સિસ બધાના અલગ અલગ હશે, પણ સ્પેલિંગ જોઈ લેજો. થેલ્સ ઓફ, આપણે તો મિલેટસ બોલીશું, થેલ્સ ઓફ મિલેટસ. આ છે ને ગ્રીસ, નોટ ગ્રીક નહીં, ગ્રીસ. ઓકે, ગ્રીસ દેશનો આ વૈજ્ઞાનિક છે. એને શું ફાઇન્ડ આઉટ કર્યું? એને શું શોધ્યું? તો જુઓ, પહેલી લાઈનમાં છે, આ પણ એક શોર્ટ ક્વેશ્ચન છે. થેલ્સ ઓફ મિલેટસે શું શોધ્યું? શોર્ટ ક્વેશ્ચન એસક્યુ. ઊન અથવા તો રેશમી કપડા સાથે એમ્બરને ઘસીએ. હવે નવો શબ્દ આવ્યો, એમ્બર. એમ્બર એ પીળા રંગનો એક ચળકતો પદાર્થ છે. એને તમે કાચ જેવો ચળકતો, આપણે ડાયમંડ કેવો કાચ જેવો, કાચ ના હોય પણ ચળકતો હોય, શાઇનિંગ મારતો હોય, રિફ્લેક્શન આપતો હોય એટલે આપણે એને કાચ કહીએ છીએ. ખ્યાલ આવ્યો? તો એવા પદાર્થને ઊન અથવા તો રેશમી કપડા સાથે ઘસીએ છીએ, ત્યાર પછી એને હલકા પદાર્થો સાથે લઈ જઈએ
તો એને આકર્ષે છે. આવી ઘટનાનું સૌ પ્રથમ સંશોધન કોને કર્યું? ગ્રીસમાં આવેલા થેલ્સ ઓફ મિલેટસ નામના વૈજ્ઞાનિકે કર્યું. શોર્ટ, બહુ અગત્યનો શોર્ટ ક્વેશ્ચન છે, MCQ માટે તૈયાર રાખજો. હવે ગ્રીસની અંદર આ જે એમ્બર શબ્દ છે ને, એની એ લોકો ઇલેક્ટ્રોનના નામથી ઓળખે છે. હવે એના પરથી આપણે કહીએ છીએ ને પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન, તો ઇલેક્ટ્રોન શબ્દ એના પરથી આવ્યો. એટલે એવું ના સમજતા કે એનો મતલબ કે પરમાણુની અંદર એમ્બર હોય છે. ના ભાઈ, આપણે ધારો કે આલ્ફા ક્લાસીસ નામ રાખેલું છે, આલ્ફા તો લેટર છે ABCD નો, પણ એ આપણને આલ્ફા લેટર ગમ્યો તો એ લેટરને મેં મારા ક્લાસનું નામ રાખ્યું. તો એનો મતલબ કે મારો ક્લાસ એટલે આલ્ફા લેટર છે? ના. ઓકે, તો એવી રીતે ઇલેક્ટ્રોન શબ્દ આ એમ્બરના શબ્દ ઉપરથી આવ્યો. એ બધાને ગમ્યું એટલે જે પરમાણુની અંદર નાનો પાર્ટિકલ હોય છે એને આપણે ઇલેક્ટ્રોન નામ આપેલું છે. ઓકે, તો આ પણ તમને ખબર હોવી જોઈએ. અને અહીં આગળ છેલ્લે એ જ કહ્યું છે કે આવી તો ઘણી જોડીઓ છે. આ તો ઊન ને રેશમી કપડા સાથે એમ્બરની આલી. એમ્બરનું બીજું એક એક્ઝામ્પલ આલ્યું છે કે એમ્બરને તમે ઘણી જોડીઓ સાથે ઘસો ને, પછી ઘાસના તણખલા સાથે લાવો ને તો ઘાસનું તણખલું બી ઊંચું થાય. તમને આવો અનુભવ, ચલો આ નહીં ખબર હોય, તમને ખબર છે કોળા વાળમાં આપણે કાંસકો ઘસીએ પછી કાગળના નાના નાના પીસીસ હોય એને અડકાલી લાવો તો કાગળના ટુકડા થોડાક ઊંચા થાય એક ખૂણેથી. હા, એના જેવું જ એક્ઝામ્પલ છે, ખ્યાલ. અને આ બધાનું કારણ શું છે? સ્થિત વિદ્યુત બળ. એની અંદર શું ઉદ્ભવે છે? સ્થિત વિદ્યુત બળ ઉદ્ભવે છે. તો ચલો હવે આ પેજમાં કોઈ પ્રોબ્લેમ છે? ઓકે, બધું ક્લિયર થઈ ગયું ને? સરસ. ચલો હવે એના પછીના નેક્સ્ટ પેજ ઉપર જઈએ આપણે, એટલે આપણે પેજ નંબર 3 લઈએ. જો હવે પેજ નંબર 3 તમને અહીં આગળ આ આકૃતિ આપેલી છે. આકૃતિમાં શું છે? ચલો આ આકૃતિ સમજતા પહેલા હું તમને ચુંબક વિશે સમજાવું. આપણને ખબર છે ચુંબકમાં સમાન ધ્રુવો વચ્ચે શું થાય? અપાકર્ષણ. અને વિરુદ્ધ ધ્રુવો હોય તો આકર્ષણ. તો અહીં આગળ પણ એ જ પ્રમાણે છે. વિદ્યુત ભાર બે પ્રકારના હોય, ધન અને ઋણ. ધન વિદ્યુત ભાર પણ હોઈ શકે, ઋણ વિદ્યુત ભાર પણ હોઈ શકે. હવે અહીં આગળ જો તમે આ ધન વિદ્યુત ભારિત સળિયો છે, રેશમની દોરી પર ધન વિદ્યુત ભારિત સળિયો લટકાવેલો છે અને એની સાથે બીજા સળિયાને નજીક લાવો. અડાડવાનો નથી, ટચ નથી કરવાનો. નજીક લાવશો ને તો જો આ એરો શું બતાવે છે કે પેલો સળિયો દૂર જશે. દૂર જશે એનો મતલબ શું થાય છે? અપાકર્ષણ અનુભવે છે. અહીં આપણે લખી શકીએ અપાકર્ષણ. બરાબર? મારા બહુ સુંદર અક્ષર નથી પણ રૂટિનથી તમે ટીવાઈ જશો. બરાબર છે? બધું તમને ક્લિયર થઈ જશે. ચલો એવી રીતે બીજી આકૃતિ જુઓ. બીજી આકૃતિમાં શું છે? પ્લાસ્ટિકનો સળિયો છે. પ્લાસ્ટિકનો સળિયો ઋણ છે. તમે ધ્યાનથી જોશો તો અંદર માઇનસ માઇનસ, આમાં પ્લસ 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 દર્શાવેલું છે, આમાં માઇનસ માઇનસ. એક પ્લાસ્ટિકના સળિયા સાથે બીજો પ્લાસ્ટિકનો સળિયો લાવશો તો પણ જો એરો એટલે પેલો સળિયો દૂર તરફ ખસે છે. દૂર તરફ ખસે છે એટલે સમાન વિદ્યુત ભારો થાય ને, આઈ ઋણ ને આઈ ઋણ. જો અહીં ધન ધન હતા, ચુંબકની જેમ જ સમાન ધ્રુવો આવે તો અપાકર્ષણ. તો અહીં સમાન પ્રકારના વિદ્યુત ભારો હોય તો એકબીજાને શું કરે છે? અપાકર્ષણ બળ લગાડે છે. અહીં પણ અપાકર્ષણ બળ લગાડે છે. એવી રીતે અહીં આગળ જુઓ, અહીં શું છે? એક પ્લાસ્ટિકનો સળિયો છે ને એક કાચનો સળિયો છે. કાચના સળિયા ઉપર ધન વિદ્યુત ભાર. બસ હવે યાદ રાખી લો, કાચનો સળિયો હોય એટલે ધન વિદ્યુત ભાર, પ્લાસ્ટિકનો સળિયો તો ઋણ વિદ્યુત ભાર. પણ સર કેમનું આવું કઈ ગોખી લેવાનું? ના, ગોખવાની જરૂર નથી, તમને સમજાવું છું. પહેલા આપણે આ ગુણધર્મો એનો યાદ રાખી લઈએ કે સમાન વિદ્યુત ભાર હોય, જો આ બંને ધન છે તો અપાકર્ષણ, બંને ઋણ છે તો અપાકર્ષણ થશે. પણ એક ધન અને એક ઋણ એટલે એક કાચનો સળિયો ને એક પ્લાસ્ટિકનો સળિયો લે છે તો એની તરફ આકર્ષાય. જો આ નજીક લઈ જાય ને પેલો પણ નજીક આવે છે, આકર્ષણ બળ અનુભવાય છે. આ બંને પહેલા બંનેમાં અપાકર્ષણ બળ અને આ આકર્ષણ બળ. આ બળ ખરા, પણ કેવા બળ હોય? હમણાં સર બોલ્યા હતા ને, આકર્ષણ અને અપાકર્ષણ બળ એટલે સ્થિત વિદ્યુત બળો છે. ઓકે, સારું. હવે સર હમણાં બોલ્યા હતા કે આવું યાદ રાખી લેવાનું, કેમનું આવ્યું?
આ કાચના સળિયા પર ધન વિદ્યુત બળ ને પ્લાસ્ટિકના સળિયા પર ઋણ વિદ્યુત બળ એવું કેમનું માની લેવાનું નથી. આ સમજી લો, હું સાઈડમાં આપણે નોંધ લખીએ છીએ. કાચના સળિયાને લખીએ આપણે, કાચના સળિયાને રેશમ અથવા રેશમી કપડા સાથે અથવા ઊન સાથે, રેશમી કપડા સાથે, રેશમી કપડા શું થાય છે? હા, આ કેમનું કરીશું વ્યોમભાઈ? પેન. રેશમી કપડા સાથે, રેશમી કપડા સાથે ઘસ્યા બાદ આ કાચનો સળિયો છે ને એ ધન વિદ્યુત ભારિત બનશે અને આ જે રેશમી કપડું છે ને એ ઋણ વિદ્યુત ભારિત બનશે. કેમ એવું થાય છે? જ્યારે પણ કાચના સળિયાને રેશમી કપડા સાથે ઘસીએ છે ને તો કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમી કપડામાં જાય છે. હવે ઇલેક્ટ્રોન જાય છે એટલે ઋણ વિદ્યુત ભાર જાય છે એટલે સળિયામાંથી, કાચના સળિયામાંથી જાય છે એટલે ધન વિદ્યુત ભારિત બને. ઋણ ઓછા થયા ને એમાં. અને શામાં જાય છે? રેશમી કપડામાં ઉમેરાય છે એટલે રેશમી કપડામાં ઋણ વધ્યા એટલે એ ઋણ વિદ્યુત ભારિત બને છે. એટલે આ યાદ રાખો, રેશમી કપડું કેવું બને? ઋણ. કાચનો સળિયો કેવું બને? ધન. ઓકે, તો આ ધન વિદ્યુત ભારિત. ઓલવેઝ આપણે બજારમાંથી કાચનો સળિયો લાવીએ તો ધન વિદ્યુત ભારિત ના હોય. આ પ્રયોગ ક્યારે કરવાનો? પહેલા ઘસવાનો અને પછી એવા ધન વિદ્યુત ભારિત બનેલા કાચના સળિયાને લટકાવવાનો છે. સીધો કાચનો સળિયો નથી લટકાવી દેવાનો. એવી રીતે ઘસ્યા બાદ કાચ નો સળિયો ધન વિદ્યુત ભારિત બને છે. ધન વિદ્યુત ભારિત બને છે. આ રીતે આપણે પ્લાસ્ટિકના સળિયાની વાત કરીએ. ચલો, તો પ્લાસ્ટિકના સળિયાની વાત કરીએ તો પ્લાસ્ટિકના સળિયા માટે એને કોની જોડે ઘસવાનું? જેવી રીતે અને રેશમી કપડા સાથે ઘસ્યું એવી રીતે પ્લાસ્ટિકના સળિયાને સિલ્ક સાથે. કોની સાથે? સિલ્ક. સિલ્ક સાથે. સિલ્કનું કપડું આવે છે, ખબર છે ને? લગ્નમાં સિલ્કના શર્ટ ને એ બધા કપડા વધારે જોવા મળે. પરસેવો વધારે થાય, તાપ વધારે લાગે, પણ દેખાય બી ચમકદાર, સરસ. ઓકે, સિલ્ક. સિલ્ક સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસ્યા બાદ પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત બને છે. સમજ્યા ને બાળકો? એટલે એમને એમ કઈ ધન વિદ્યુત ભારિત ને ઋણ વિદ્યુત ભારિત નથી થઈ જતા. પહેલા આ પ્રોસેસ કરવામાં આવે છે અને પછી આ પ્રયોગ કરવામાં આવે છે. સારું, ચલો. એટલે હવે જુઓ, જેમ કાચના સળિયાને રેશમી કપડા સાથે ઘસ્યું તો કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમી કપડામાં ટ્રાન્સફર થયો. એવી રીતે સિલ્કના કપડા સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસવામાં આવે છે તો સિલ્કના કપડામાંથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકના સળિયામાં જાય છે. એટલે પ્લાસ્ટિકના સળિયામાં ઇલેક્ટ્રોન આયા. ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભાર. યાદ રાખજો, ઋણ વીજભારમાં આવ્યો ને એટલે ઋણ વિદ્યુત ભારિત બને છે. ઓકે, અને સિલ્ક શું થશે? ધન વિદ્યુત ભારિત બને છે. તો અહીં આગળ હવે ખબર પડી ગઈ આ સળિયા ધન વિદ્યુત ભારિત ને ઋણ વિદ્યુત ભારિત કેવી રીતે બતાવ્યા છે. ઓકે, તમારે આ પ્રયોગ હજી લગીન તો નથી પૂછાયો અને આટલો સહેલો પૂછાય તો આ નોંધ લખવાની છે, પછી આકૃતિ દોરવાની છે, પછી અહીં તારણ લખવાનું. તારણ શું લખવાનું છે? તો સમાન પ્રકારના, સમાન એટલે સજાતીય કહેવાય. જો અહીં છે તારણ, અહીં આપણે લખી દઈએ તારણ.
તારણ. કોન્ક્લુઝન, આમાંથી શું તારણ નીકળ્યું? સજાતીય વિદ્યુત ભારો એકબીજાને આકર્ષે છે અને વિજાતીય વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષે છે. સજાતીય એટલે એક સમાન પ્રકારના વિદ્યુત ભારો હોય તો એકબીજાને આકર્ષે છે, અને વિજાતીય વિદ્યુત ભાર હોય તો એકબીજાને શું કરે? જો સજાતીયમાં અપાકર્ષે અને વિજાતીયમાં આકર્ષે. ચલો, એટલે જેમ ચુંબકમાં હોય છે એવું ને એવું. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું? આ તારણ ક્લિયર થયું તમને? ઓકે, સારું. હવે સાંભળજો, આ પ્રયોગ હોય એટલે છેલ્લે નિર્ણય હોય, તારણ હોય. તો આ પ્રયોગ હતો, બરાબર છે. શરૂઆત અહીંથી આ સમજાવવાની, આકૃતિ દોરવાની, કયા કેસની અંદર આકર્ષણ અપાકર્ષણ થાય છે તે સમજાવવાનું છે, અને છેલ્લે એનું શું લખવાનું છે? તારણ લખવાનું છે. તો તમને પ્રયોગ પૂછે તો આટલું જ. આ બધું તો એ લોકો સમજાવે છે. આટલું બધું લખવા રહો તો 2 માર્ક કે 3 માર્કની થિયરી હોય, તમારે લખતા 10 મિનિટ થઈ જાય, તો પેપર પૂરું થાય નહીં. સારું. હવે ત્યાર પછી અહીં આગળ એક સરસ ટૂંકો પ્રશ્ન આવે છે કે પોલારિટી આવા નથી આ પેજ ઉપર, આમાં સારું. ચલો, બીજો એક ટૂંકો પ્રશ્ન અહીં આગળ આવી રહ્યો. હાલા એની નીચે જ છે, જુઓ આવી રહ્યું પોલારિટી, ધ્રુવત્વ. જો તો 2 પ્રકારના, સાંભળજો, 2 પ્રકારના વિદ્યુત ભારોને જુદા પાડતા ગુણધર્મને વિદ્યુત ભારનું ધ્રુવત્વ કહે છે. બીજો એક શોર્ટ ક્વેશ્ચન આવ્યો. આ શોર્ટ ક્વેશ્ચન, 2 પ્રકારના વિદ્યુત ભારોને જુદા પાડતા ગુણધર્મને વિદ્યુત ભારનું ધ્રુવત્વ કહે છે, પોલારિટી કહેવાય છે. ઓકે, તો આની અંદરથી તમારે આટલું. હા, બીજો એક શોર્ટ ક્વેશ્ચન છે. આ કયું આપણે વિદ્યુત ભારો ધન પ્રકારના પણ હોય, ઋણ પ્રકારના હોય, એવું કોને શોધ્યું? બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે શોધ્યું. કોને શોધ્યું? બેન્જામિન ફ્રેન્કલિન. આ રહ્યું, જો આ બીજા વૈજ્ઞાનિકનું નામ આવ્યું. મેં તમને કહ્યું હતું કે જ્યારે બીજા વૈજ્ઞાનિકો આવશે ત્યારે હું તમને યાદ કરીશ. પહેલું કયું હતું? ભૂલી ગયા ને? ગ્રીસનો વૈજ્ઞાનિક યાદ આવે છે? કયો? થેલ્સ ઓફ મિલેટસ. એને શું શોધ્યું હતું? એમ્બરને જ્યારે ઊન કે રેશમી કપડા સાથે ઘસ્યું અને પછી હલકા પદાર્થો સાથે લઈ ગયો તો એને આકર્ષે છે. તો બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે એ વિદ્યુત ભારો ધન અને ઋણ પ્રકારના હોય છે એવા નામ અથવા એવું અવલોકન કર્યું હતું. તો આ પણ એક શોર્ટ ક્વેશ્ચન છે. શોર્ટ ક્વેશ્ચન. તો આ પેજમાંથી તમારે આ પ્રયોગ અને એક આ અગત્યનો શોર્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો આટલું આ પેજમાંથી તમારે તૈયાર કરવાનું છે. આટલું આ પેજ ક્લિયર થઈ ગયું? ચલો, હવે આપણે આગળના પેજ ઉપર જઈએ. એટલે આપણે પેજ નંબર 4. જો પેજ નંબર 4માં અહીં આગળ પદાર્થ પર, હવે સાંભળો, અહીં એક સરસ શબ્દ છે, જુઓ, ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. ગુજરાતીમાં શું કહેવાય? સુવર્ણ વરખ વિદ્યુત દર્શક. તમને કે સુવર્ણ વરખ વિદ્યુત દર્શક વિશે સમજાવો, બરાબર? તો તમારે સુવર્ણ વરખ વિદ્યુત દર્શક વિશે સમજાવવાનું છે. એને ઇંગ્લિશમાં શું કહેવાય? ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. શું કહેવાય? ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ કહેવાય. ઓકે, હવે આ જે છે એ શું કરે છે? એક સાધન છે જે વિદ્યુત ભારનું માપ, જો પદાર્થ પરના વિદ્યુત ભારની પરખ કરવા માટે. હા, પરખ એટલે માપ નહીં, સાંભળો, પરખ એટલે તેના પર વિદ્યુત ભાર છે કે નહીં. વિદ્યુત ભાર માપવું એટલે તો વિદ્યુત ભાર કેટલો છે, કેટલો છે નહીં, વિદ્યુત ભારની હાજરી છે કે નહીં, પરખ કરવાની. પદાર્થ પરના વિદ્યુત ભારની પરખ કરવા માટે એક સાદું ઉપકરણ છે, સાદું સાધન છે, જેને આપણે સુવર્ણ વરખ વિદ્યુત દર્શક કહેવામાં આવે છે. જે આકૃતિ 1.2 માં દર્શાવેલી છે. આમાં આપણે આકૃતિ નથી સેટ કરેલી, આમાં પેજમાં, અરે એના પછીના પેજમાં લીધેલું છે. એટલે આ પેજ જો આ લોકો ખરું કરે છે ને, અત્યારે આકૃતિ આ પેજમાં લખ્યું, તો એના પછીના પેજમાં કેમ? ઓકે, આપણે એવું સેટઅપ કર્યું હશે. ચલો, જોડે
તો એક સાથે બે પેજ નહીં આવે? આવશે વ્યોમભાઈ? એક સાથે બે પેજ બતાવવા હોય તો આવશે? સારું, ચલો એક કામ કરીએ. પહેલા મારે એની અંદર જે સમજાવવું છે, આપણે ચોથું પેજ લઈએ. જો પહેલા આપણે એક શોર્ટ ક્વેશ્ચન છે. આ એક શોર્ટ ક્વેશ્ચન છે. શોર્ટ ક્વેશ્ચન શું છે? શોર્ટ ક્વેશ્ચન તો સુવર્ણ વરખ વિદ્યુત દર્શક એટલે શું? તો પદાર્થ પરના વિદ્યુત ભારની પરખ કરવા માટે એક સાદું ઉપકરણ છે જેને આપણે સુવર્ણ વરખ વિદ્યુત દર્શક કહેવામાં આવે છે. ઇંગ્લિશ બી નામ યાદ રાખો, ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. ઓકે, સારું. હવે કેવું હોય છે એના ઉપરની માહિતી, પણ એ તમે આકૃતિ જોશો ને તો જ વધારે ખ્યાલ આવશે. તો હવે એ શું છે એ બધું જ અહીં લખેલું છે. હું તમને સીધું આકૃતિમાં સમજાવી દઉં. આપણે એના પછીનું જે પેજ છે એ ઓપન કરીએ. જો આ છે ને કોમર્શિયલ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ છે. ફરી ગુજરાતીમાં શું બોલીશું આપણે? ગોલ્ડ લીફ એટલે સુવર્ણ વરખ. વરખ એટલે ખબર છે? ફોઇલ. આપણે ખબર છે ખાવાનું પેક કરીને આવે છે તો એલ્યુમિનિયમ ફોઇલમાં આવે છે, હે, પુલાવ કે એવું બધું, ખબર છે ને? તો એવી રીતે આની અંદર ગોલ્ડ એટલે સુવર્ણ વરખ વાપરેલો હોય છે, એટલે એને સુવર્ણ વરખ. ઇંગ્લિશમાં તમે ઇલેક્ટ્રોસ્કોપ કહી શકશો, બરાબર છે? ચલો, તો અહીંયા આગળ શું હોય છે? એક કાચનું બોક્સ હોય છે. હવે કાચના બોક્સમાં ઉપર હોલ હોય છે, હોલમાં રબર રાખેલું હોય છે, અને એમાંથી એક ધાતુનો સળિયો પસાર કરેલો છે, અને એની ઉપર જો ધાતુના સળિયા ઉપર ધાતુનો ગોળો રાખેલો હોય છે, અને નીચે સેલ્યુલોર ટેપથી સુવર્ણ વરખને ચોંટાડેલું હોય છે. શાનાથી ચોંટાડેલું હોય છે? સુવર્ણ વરખને સેલ્યુલોઝ ટેપથી. અને આ બાજુ કાચની બારી હોય છે. ઓકે, હવે એ કાર્ય કેવી રીતે કરે છે? તો જો આની કાર્યની પદ્ધતિ, આ જે કાચનો સળિયો છે, આ સુવર્ણ વરખ છે, અને આ ધાતુનો સળિયો અને ધાતુનો ગોળો અહીં દર્શાવેલો છે. હવે શું કરીએ છીએ? અહીં કોઈક વિદ્યુત ભારિત પદાર્થ લાવવાનું. એવું જોયું નહીં કે ધન જ લેવાનું. તમે કાં તો અહીં ધન વિદ્યુત ભારિત પદાર્થ લાવો, કાં તો ઋણ વિદ્યુત ભારિત પદાર્થ લાવો. ચલો, નજીક લાવો છો એટલે આનો વિદ્યુત ભાર આ ગોળા મારફતે, ધાતુના સળિયા મારફતે આ જે વરખ છે સુવર્ણ વરખ એના ઉપર આવી જાય. તો અહીં આ જે ધન આવ્યો અહીંથી બંને ઉપર ધન આવી ગયા. બંને ઉપર ધન આવી ગયા. હવે આપણે હમણાં ભણી ગયા, બંને ધન હોય તો શું થાય? આકર્ષણ થાય કે અપાકર્ષણ થાય? અપાકર્ષણ થાય. સજાતીય વિદ્યુત ભારો અપાકર્ષે. એટલે અહીં અગાડી આ બંને અત્યારે જો ભેગા છે, પણ હવે શું થશે? અહીં અગાડી અપાકર્ષણ થશે. તો અહીં અગાડી જો, અહીં અગાડી જો, આ ભેગા છે, અહીં શું છે? ખુલ્લા થયા. તો ખુલ્લા કેમ થયા? કારણ કે બંને શું કહેવાશે? બે પેજ અથવા તો એના બે વરખના બે ભાગ, બંને ભાગ ઉપર સજાતીય વિદ્યુત ભાર છે એટલે અપાકર્ષણ થયું, બરાબર? એટલે અહીં ખબર પડે કે વિદ્યુત ભાર અહીં અગાડી આના ઉપર વિદ્યુત ભાર છે. પહેલેથી આપણે કે આના ઉપર જોઈ તો શકવાનો નથી. અહીં આ ખુલ્લું થયું એનો મતલબ કે આ વિદ્યુત ભારિત છે. વિદ્યુત ભારિત છે એટલે તેના પર વિદ્યુત ભાર છે કે નહીં તે ખબર પડી. જો આવું ખુલ્લું ના થયું હોત તો એનો મતલબ કે તેના પર વિદ્યુત ભાર નથી. આ તો કોમર્શિયલ થયું, પણ ઘરગથ્થુ આપણે સાદું, એકદમ સાદું ઉપકરણ. આ જો, આ સર જે બોલે છે ને એના વિશે લખો. હજી લગી કોઈ દિવસ પૂછાઈ નથી થિયરી, પણ આટલું સહેલું પૂછાય તો જવાબ પણ દેવાય નહીં. ઇલેક્ટ્રોસ્કોપ શું કામ કરે છે? આ જે સુવર્ણ વરખ વિદ્યુત દર્શક છે, ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાનું તમારે, ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. સુવર્ણ વરખ વિદ્યુત દર્શક એ શું કરે છે? વિદ્યુત ભારની પરખ કરી આપે છે. તો અહીંથી જો આ જે ફોઇલ છે, જે વરખ છે, ખુલે તો વિદ્યુત ભાર છે, નથી ખુલતો તો એનો મતલબ વિદ્યુત ભારિત નથી એ પદાર્થ. અહીં જો એક સાદું ઉપકરણ ઘેર બનાવેલું છે, કાચની એક બોટલ લીધી છે, એનામાં એક ધાતુનો સળિયો પસાર કરેલો છે. હવે આ સળિયો કેટલો લેવાનો, કેટલી લંબાઈનો? અંદર આગલા પેજમાં બધું લખેલું છે, તમે જોજો. 20 સેન્ટીમીટરનો લેવાનો. આ કેટલો લેવાનો? 20 સેન્ટીમીટરનો સળિયો લેવાનો. આટલે લગી, બરાબર છે? વીસ સેન્ટીમીટર. ઓકે, તો આ 20 સેન્ટીમીટરનો સળિયો લીધો. કેટલો અંદર રાખવાનો, કેટલો બહાર રાખવાનો? હા, સરસ પ્રશ્ન છે. તો જુઓ, મોટા ભાગનો અંદર છે.
15 સેન્ટીમીટર જેટલો અંદર રાખવાનો, ફક્ત 5 સેન્ટીમીટર જેટલો 5 સેન્ટીમીટર જેટલો બહાર રાખવાનો. હવે તમને એવું થાય કે આ ફોઇલ, હવે આપણે સુવર્ણ વરખ રાખીએ ને આપણને પોસાય નહીં. ઘરગથ્થુ સાદા ઉપકરણમાં આ તો પછી સોના કરતા ઘડામણ મોંઘી થઈ જાય, બરાબર છે. કાચના બોક્સની જગ્યાએ ગ્લાસ લીધો તો પછી એનું સોલ્યુશન હોવું જોઈએ. સુવર્ણ વરખની જગ્યાએ એલ્યુમિનિયમનો વરખ લેવામાં આવે છે. આ સાનો રાખીશું આપણે? Al લખી લઈશું. Al એટલે એલ્યુમિનિયમ, ખબર છે ને, કેમેસ્ટ્રી બી તમે ભણો છો. એલ્યુમિનિયમનો વરખ લેવામાં આવે છે. હા, હવે તમને થાય કે આની સાઈઝ કેટલી હશે? ગમે એટલી પટ્ટી ના, 6 સેન્ટીમીટરની લેવાની. કેટલી? 6 સેન્ટીમીટરનો. પણ આ શું થાય? એના બે ભાગ થયા. 6 સેન્ટીમીટર છે એટલે બંને 3-3 સેન્ટીમીટરના થશે. કેટલા સેન્ટીમીટરના થશે? 3-3 સેન્ટીમીટરના. જો આ જે છે એક ભાગ 3 સેન્ટીમીટર અને આ જે બીજો ભાગ છે એ પણ 3 સેન્ટીમીટરનો, એટલે ટોટલ 6 સેન્ટીમીટરનો થઈ ગયો. ઓકે. અને એને પણ ચોંટાડવા માટે સેલ્યુલોઝ ટેપનો જ ઉપયોગ કરવામાં આવે છે. બજારમાં મળે છે, તમે જઈને પૂછશો માગશો તો તમને ખબર પડશે સેલ્યુલોઝ ટેપ કેવી આવે. ઓકે. અને હવે તો તમે ઇમેજ પણ ગૂગલમાં કાઢી શકો છો, ઇમેજ બી તમને દેખાઈ જશે. ઓકે. તો આ શું થયું? આ કોમર્શિયલ સુવર્ણ વરખ વિદ્યુત દર્શક થયું. આ એની કાર્ય પદ્ધતિ થઈ અને આ ઘરગથ્થુ સાદું ઉપકરણ થયું. આટલી માહિતી તમારે આકૃતિ દોરવાની છે. આ સરે તો ઇમેજ કાઢીને બતાવી દીધી, તમારે આ દોરવાની છે અને એના વિશે સર જેટલું બોલ્યા એ સમજાવવાનું. હા, ખાલી શરૂઆત ક્યાંથી કરવાની એ યાદ રાખજો. શરૂઆત એટલે આ પરખ કોણ કરી આપે છે? આનું પહેલા સાધનનું નામ લખવાનું છે. સુવર્ણ વરખ વિદ્યુત દર્શક એ શું કાર્ય કરે છે? તો કોઈ પણ પદાર્થ પર વિદ્યુત બળની પરખ કરવાનું કાર્ય કરે છે. અને એના માટે કયું સાધન જોઈએ છે? સુવર્ણ વરખ વિદ્યુત દર્શક. ઇંગ્લિશમાં શું બોલીશું? ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. આ કોમર્શિયલ છે અને આ ઘરગથ્થુ છે. આની અંદર સુવર્ણ વરખ વપરાય છે, આની અંદર એલ્યુમિનિયમનો વરખ વપરાય છે. અહીં ધાતુનો સળિયો કેટલો લેવાનો આપણે બનાવીએ તો 20 સેન્ટીમીટરનો લેવાનો, 15 સેન્ટીમીટર અંદર રાખવાનો, 5 સેન્ટીમીટર ઉપર રાખવાનો. આ સેલ્યુલોઝ ટેપથી ચોંટાડવાનો છે એલ્યુમિનિયમનો વરખ. કેટલો સેન્ટીમીટરનો લેવાનો? 6 સેન્ટીમીટરનો. એટલે આ બંને જે વચ્ચેથી ફોલ્ડ થઈ જાય, વાળીને ચોંટાડવાનું છે. તો બંને જે આ પટ્ટીઓ છે એ કેટલા સેન્ટીમીટરની બનશે? 3-3 સેન્ટીમીટરની. ઓકે. તો બાળકો આખું અત્યાર સુધીનો જેટલો ભાગ લીધો ને એમાંથી અત્યાર સુધી કોઈ પ્રશ્ન આવ્યો નથી, પણ ના આવે એની કોઈ ગેરંટી હોય નહીં. એનસીઆરટી નો આપણે એક મુદ્દો મગજમાં ક્લિયર હોવો જોઈએ. ઓકે. હવે આના પછી હવેનો જે ટોપિક આવે છે એ બહુ અગત્યનો છે અને એમાંથી પૂછાય છે. એ શું છે? તો આના પછીનો ટોપિક આવે છે વિદ્યુત ભારના સામાન્ય ગુણધર્મો. શું આવે છે? વિદ્યુત ભારના સામાન્ય ગુણધર્મો. એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈએ. તો આજ સુધીનું અત્યારે જે લીધું એ બધું ક્લિયર થઈ ગયું ને? ઓકે, ચલો. ઓકે. તો ફરી આપણે આટલું આજે ને આજે તમે રીડ કરીને સરસ રીતે તૈયાર કરી દેજો. ઓકે, ચલો ફરી મળીએ. ઓકે, બાય બાય. હું એમ કહેતો હતો સ્ટોપ કાં કટ કરી લઈશ.